નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લગભગ ભારતના 40% વધારે લોકો છે એ સમસ્યાનો સામનો કરે છે, અને એ છે જમ્યા પછી તરત જ ટોયલેટ જવાનું. તો શું આ સમસ્યા છે એ સામાન્ય છે, નોર્મલ છે કે પછી સિરિયસ છે? તો જાણીશું તેના કારણો અને ઉપાયો આ વિડીયોમાં. હવે જમ્યા પછી તરત જ ટોયલેટ જવું પડે છે, તો તેના કારણો ઉપર આવીએ તો સૌથી પહેલું કારણ છે IBS, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, કે જે બહુ સામાન્ય લક્ષણ છે, જેમાં આંતરડા આપણા છે અનનેસેસરીલી સેન્સિટિવ થઈ જાય છે. લક્ષણોની વાત કરું તો તમને જમ્યા પછી છે તરત ટોયલેટ જવું પડે છે, ગેસ થઈ જાય છે, ક્યારેક ઢીલું સ્ટૂલ પાસ થાય છે, તો ક્યારેક કઠણ થાય છે, પેટમાં દુખાવો થાય છે. તો આ કારણ કયા હોઈ શકે? તો તમારું પ્રોપર સ્લીપ નથી, તમારો પ્રોપર છે ખોરાક લેવાના ટાઈમિંગ બરાબર નથી, તમારી લાઈફસ્ટાઈલ છે પ્રોપર નથી, તમે વધારે ઓઇલી ફૂડ છે, જંક ફૂડ છે એનું વધારે સેવન કરો છો. સ્ટ્રેસને લીધે પણ તમને તરત જ અર્જન્સી આવે છે અને ટોયલેટ જવું પડે છે. બીજું છે ફૂડ ઇન્ટોલરન્સ. ઘણા લોકોને એવું છે કે કેટલાક ખોરાક છે પોતાની બોડી છે સ્વીકારી જ નથી શકતી. દાખલા તરીકે મિલ્ક છે, મિલ્ક પ્રોડક્ટ છે, લેક્ટોઝ છે, તો એની એલર્જી હોય છે. ગ્લુટન હોય છે તો ઘઉં નથી પચાવી શકતી. બહારનું જમવાનું છે વધારે પડતું તીખું ખવાઈ ગયું હોય, વધારે પડતું ઓઇલી ખવાઈ ગયું હોય તો પણ તમારો શરીર છે એમાં તકલીફ થઈ શકે છે. અને એ ખોરાકનું સેવન કર્યા પછી તમારે 20 થી 30 મિનિટની અંદર છે તમારે ટોયલેટ છે જવું પડે છે. પછી આવે છે ઓવર એક્ટિવ કોલન. ઘણા લોકોના છે એ આંતરડાના સ્નાયુઓ છે કુદરતી રીતે જ ક્વિક રિએક્ટ કરે છે. ખાસ કરીને સવારના નાસ્તા પછી છે તેને તરત ટોયલેટ જવું જ પડે છે. પરંતુ જો સવારના નાસ્તા પછી, બપોરે જમ્યા પછી અને રાતના ભોજન પછી જો તમારે તરત જ ટોયલેટ જવું પડે તો તમારું આંતરડું છે ઓવર એક્ટિવ છે, અને આ એક ઇસ્યુ ગણી શકાય, તે ચોક્કસ વાત છે. એક નોર્મલ કારણ છે ઇન્ફેક્શન. તમે કોઈ જગ્યાએ તમને પાણીનું ઇન્ફેક્શન થયું હોય, પાણી બદલાયું હોય અથવા તો ફૂડ પોઈઝનિંગ થયું હોય, ત્યારે તમારે વારે વારે છે અર્જ થાય, તમને ડાયરિયા થઈ જાય અથવા તો પેટમાં કઈ ગડબડ થાય અને તમારે વધારે વાર જવું પડે, નેચરલ છે. પરંતુ આ લાંબા સમય સુધી નથી રહેતું, 2-3 દિવસમાં છે આ ઇન્ફેક્શન છે ઇઝીલી દૂર થઈ જાય. પછીનું કારણ ઘણા લોકોને નવાઈ લાગશે, સ્ટ્રેસ, એન્ઝાયટી, ટેન્શન. કારણ કે બ્રેઇન અને ગટને સીધો સંબંધ છે. માટે જો સ્ટ્રેસ વધે તો તરત જ આપણા આંતરડા છે ટાઈટ થાય, આપણું ડાયજેશન છે ફાસ્ટ થાય અને તરત જ અર્ધ થાય અને આપણે ટોયલેટ છે જવું પડે છે. તો આ એક સામાન્ય કારણ છે. અને અગત્યનું કારણ છે નાભી ખસવી, પીચુટી ખસવી. જે જગ્યાએથી નાભી છે ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે, ત્રાંસી કોઈ પણ જગ્યાએ ખસી શકે છે. લક્ષણોની આપણે વાત કરીએ તો તમને પેટમાં સતત દુખાવો રહે છે, ચૂક આવ્યા કરે છે, ઉબકા ઉલટી થાય છે, ઘણી વખત ડાયરિયા થઈ જાય છે, ઘણી વખત છે કબજિયાત થઈ જાય છે. તમે ચાલો છો તો સ્થિર નથી ચાલી શકતા, તમને પેટમાં તણાવ આવે છે, પેટ ખેંચાય છે. ઘણી વખત જો નાભી ખસી ગઈ તો લેડીઝને પીરિયડની સાયકલ છે પણ ઇરેગ્યુલર થઈ જાય છે. તો આવા સમયે તમે કોઈ પણ દવા કરશો, જો તમને નાભી ખસી ગઈ હશે તો તમને તરત રાહત નહીં મળે. તેના સરળ વ્યાયામ આવે છે. જો તમને આ સમસ્યા સતાવતી હોય તો તમે મને ચોક્કસથી કહી શકો છો, હું ડિટેલ એક વિડીયો પણ બનાવીશ. કારણ કે નાભી ખસે છે એટલે આંતરડા છે જગ્યાએ નથી, થોડા અલાઈન નથી રહેતા, અને સાથે તરત જ ખોરાક ખાય છે તો તેને પુશ કરે છે અને આપણને તરત જ ટોયલેટ જવું પડે છે. તો નાભી ખસવી એ એક સામાન્ય કારણ છે, પણ એટલું જ એક અગત્યનું કારણ છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે. કારણો જાણ્યા, હવે હોમ રેમેડીઝની વાત કરીએ તો પહેલું છે તમે ખાધા પછી 20 થી 30 મિનિટ સુધી પાણી ન પીવું. ઘણી વખત આપણે જમીને તરત જ પાણી પી લઈએ છીએ તો આપણું પાચન નબળું થાય છે અને આ બધી સમસ્યા છે ઉદ્ભવે છે. તો ખાસ ધ્યાન રાખીએ કે જમ્યા પછી છે એ તરત પાણી ન પીએ, બને તો 30 થી 45 મિનિટ પછી જ પાણી પીવાનું રાખીએ. બીજું છે ટ્રિગર ફૂડ બંધ કરીએ. આપણે અગાઉ વાત કરી એમ કે તમને XYZ ની તમને એલર્જી હોય, મિલ્ક ની છે, ગ્લુટન ની છે, તો તમારે થોડા દિવસ માર્ક કરવાનું કે કઈ વસ્તુનું સેવન કરો છો અને તમને તરત જ આ સમસ્યા છે ક્રિએટ થાય છે. તો જે વસ્તુ તમે ખાવાથી જો તમને ટોયલેટ જવું પડતું હોય તો એ ફૂડને થોડા દિવસ બંધ કરીએ, તેના ઉપર કામ કરીએ અને આગળ ઉપર છે આપણું પાચનને સ્વસ્થ રાખીએ. ગટ હિલિંગ ફૂડ્સ. કેટલા બધા એવા ખોરાક છે જે તમે ઘર બેઠા સરળતાથી તેનું સેવન કરી અને તમારું પાચન છે આંતરડાને સ્વસ્થ રાખી શકો છો. તો પેલું છે દહીં. આપણે અગાઉ ઘણા બધા વિડીયોઝમાં ચર્ચા કરી છે કે દહીંનું સેવન કરવાથી આપણા આંતરડામાં છે સારા બેક્ટેરિયાની માત્રા વધે છે. તો તમે નિયમિત દહીંનું સેવન કરી શકો છો. નિયમિત જમવામાં છાશ પી શકો છો, તેમાં ખાસ કરીને જીરું નાખવાનું, જેથી તમારું પાચન છે સુધરે. બીજું છે કેળાનું સેવન કરી શકો છો, એલોવેરાનો જ્યુસ પી શકો છો. કોઈ પણ તમારી તાસીર અને પ્રકૃતિ પ્રમાણે તમે આ લઈ શકો છો. આ સાથે તમે સવારે હુંફાળું પાણી, આમ તો આખા દિવસમાં તમે ગમે ત્યારે હુંફાળું પાણી પી શકો છો, પણ સવારે ઉઠી અને ખાસ કરીને જો તમે મલાસનમાં
એકદમ ધીમે ધીમે જો હુંફાળું પાણી પીશો તો તમારો આખો દિવસ છે એ સરસ થશે અને કોઈ પણ જાતની કે જમ્યા પછી તરત અર્જ થાય અથવા તો તમને ખોરાક ન પચતો હોય, ગેસ, એસિડિટી, બીજી કોઈ પણ પાચનને લગતી સમસ્યા છે ધીરે ધીરે ઘટવા માંડશે. તો આમાંથી પણ તમે કોઈ પણ એક રેમેડીનો ઉપયોગ છે આરામથી કરી શકો છો. વાત કરીએ એમ કે સ્ટ્રેસ લેવાથી પણ તમારી ગટ હેલ્થ છે બગડી શકે છે, તો બને એટલો છે સ્ટ્રેસ ઓછો લઈએ તેના માટે તમે યોગ કરી શકો છો, ખાસ કરીને પ્રાણાયામ કરી શકો છો, મેડિટેશન કરી શકો છો. કંઈ જ ન કરો તો લાંબા ઊંડા શ્વાસ લેવાના, લાંબા ઊંડા શ્વાસ છોડવાના. ડીપ બ્રીથિંગ તો તમે આરામથી કરી શકો છો. થોડી મુવમેન્ટ રાખવાની, તમારી ગમતી પ્રવૃત્તિ કરવાની, ગમતા શોખ તમે પૂરા કરી શકો છો, તો પણ તમારો સ્ટ્રેસ લેવલ છે ઓછું થાય. આ સાથે તમે પૂરતી ઊંઘ કરશો તો પણ તમારી ઓટોમેટિક છે પાચનની સાયકલ છે પણ સ્વસ્થ થઈ જશે. પેલું અગત્યનું કારણ હતું નાભી ખસવી. તેના માટે અમને એક્યુપ્રેશરના અમારા મેડમ છે ભાર્ગવીબેન ત્રિવેદી, એને અમને ખૂબ જ સરળ એક વ્યાયામ બતાવ્યો હતો અને મેં કેટલા બધાને રેકમેન્ડ કર્યો હતો જે લોકોને આ સમસ્યા હતી અને એ બધાને 80 થી 90% જેટલી રાહત મળી હતી. તો હું તમને બાજુમાં એ શેર કરીશ, તમે ચોક્કસથી વિડીયો જોજો અને તમને જો આ સમસ્યા હોય તો તમે દિવસમાં કોઈ પણ ગમે તેટલી વાર કરી શકો છો અને આ સમસ્યા છે તમારી ધીરે ધીરે ઓછી થશે. આ સાથે તમારે નાભી છે જગ્યાએ લાવવા છે, પગને સિમ્પલ સુઈ ઊંચા નીચા પણ કરી શકો છો, પવન મુક્તાસન છે કરી શકો છો. ખાસ ટેવ રાખવાની કે જમ્યા પછી, ખાસ કરીને 2 ભોજન પછી તમારે વજ્રાસનમાં બેસવાનું, જેથી કોઈ પાચનને લગતી સમસ્યા છે ઉદ્ભવે જ નહીં. પ્લસ પાદવૃત્તાસન છે, તમે પગને 90 ડિગ્રી લઈ આવી અને ગોળ ગોળ છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ કરી શકો. પ્લેન્ક છે એનો પણ સહારો લઈ શકો, જેનાથી તમારા કોર મસલ્સ છે એ સ્ટ્રોંગ થાય, એના ઉપર કામ કરે અને તમારી નાભી છે જગ્યાએ આવી જાય. અને ખાસ કરીને ઓઇલ મસાજ છે, તમે તલનું તેલ છે, કોપરેલનું તેલ છે, ગાયનું ઘી છે, કોઈ પણથી તમારે નાભીની આજુબાજુમાં છે હળવે હાથે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવાનો. એનાથી પણ તમને જો આ સમસ્યા હોય તો તેમાં પણ તમને રાહત મળશે. જાણીએ કે કયા એવા લક્ષણો જણાય તો તમારે તરત જ છે ડોક્ટર પાસે જવું જોઈએ. તો તમારા સ્ટૂલમાં છે બ્લડ પડતું હોય, તમારે દરેક મીલ પછી છે તમારે ટોયલેટ જવું પડતું હોય ને આવું સતત 10 દિવસ સુધી થતું હોય, તાવ આવતો હોય, તમારા સ્ટૂલ છે લૂઝ પાસ થતા હોય, તમારું વજન ઘટતું હોય, સિવિયર ગેસ બનતો હોય, છાતીમાં બળતરા થતી હોય, રાતના સમયે ડાયરિયા થતા હોય, તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો તમારા શરીરમાં કંઈક ને કંઈક બીમારીના સંકેત છે, તો તમારે ડોક્ટરની સલાહ લઈને આગળ ઉપર ટ્રીટમેન્ટ છે કરાવવી જોઈએ. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે અને કોઈ પણ લોકો છે આ સમસ્યાથી પીડાતા હોય તો ચોક્કસથી તમે તેને શેર કરી શકો છો. ફરી મળીશું નવા જ વિષય સાથે, ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.